તો અમદાવાદમાં ખાડાથી લોકો મરે, તંત્ર વાહિયાત વાતો કરે। ઓઢવમાં ખાડામાં પડતા એક યુવકનું મોત થયું હતું। ખાડામાં મોત મામલે એએમસી તંત્રએ હાથ ખંખેર્યા। અધિકારી કહે છે ખરાબ રોડની ફરિયાદ મળી નથી, બેરિકેડિંગ લગાવ્યું હતું એ એજન્સીનું કામ હતું। ઓઢવમાં કામ ચાલુ હતું તે દરમિયાન વ્યક્તિ પડ્યો હતો। વરસાદ બંધ થશે તો અમે આ કામ કરીશું। આ અધિકારીના ગોળ ગોળ જવાબ જે છે તે જોઈ શકાય છે કે કામ શરૂ હતું, બેરિકેડિંગનું કામ અમારું નહોતું। એક પછી એકને ખો આપવામાં આવી રહ્યા છે અને નિર્દોષોના જીવ જઈ રહ્યા છે। અમદાવાદના રોડ કેવા ખાડા ખોદવામાં આવ્યા છે। શહેરમાં સામાન્ય વરસાદ પડે ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। બીજી તરફ એક તરફ તંત્રએ અધૂરા કામ મૂકી દીધા છે, કોઈ બેરિકેડિંગ કરવામાં આવતું નથી, કોઈ સૂચનો કરવામાં આવતા નથી અને યુવકો જે છે તે આવી રીતે પડી રહ્યા છે। રોડ કમિટી ચેરમેન એમની સાથે જ વાત કરીએ। સર, રોડ રસ્તાની હાલત સતત કથળાયેલી જોવા મળી રહી છે। દર વખતે પ્રી મોન્સૂનના દાવાઓ તો કરવામાં આવે છે, ચોમાસા બાદ શહેરની હાલત બિસ્માર છે। બેન, આમાં તો અભી તો ચોમાસાનો 15 ઇંચ જ વરસાદ પડ્યો છે। હજુ એવા કંઈ ખરાબ રસ્તાની હજુ સુધી અમારી પાસે કમ્પ્લેન આવી નથી। અમે ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે 7 ઝોનમાં વેટ મિક્સથી માંડીને હોટ મિક્સથી માંડીને કોલ્ડ મિક્સ માંડીને બધું મટીરિયલ 7 ઝોનમાં વોર્ડ કક્ષાએ પણ અમે સપ્લાય કરેલું છે અને તાકીદે વરસાદ બંધ થાય, તાકીદે ખાડા રસ્તાની બૂમો ના આવે, શહેરીજનોને સુવિધામાં અગવડ ના પડે તે માટે અમારી ટીમ તત્પર છે। તો હવે અધિકારીઓ ગોળ ગોળ જવાબ એકબીજાને ખો આપી રહ્યા છે। બેરિકેડિંગની કામગીરી અમારી નથી તો કોની છે? તાજેતરમાં ઓઢવમાં જ વરસાદ પડ્યો ને એક વ્યક્તિએ તો જીવ પણ ગુમાવ્યો છે। એ રસ્તાનું કામ અમારું ચાલુ જ હતું અને જ્યારે બી વરસાદ રોકાઈ જશે અને જમીનમાંથી ભેજ, રોડમાંથી ભેજ નીકળી જશે તુરત જ અમે હોટ મિક્સથી પેચવર્કના કામ ચાલુ કરી દઈશું। સોસાયટીઓની બહાર પણ ભૂવાઓ પડી રહ્યા છે, લોકોએ જોખમી સવારી કરી રહ્યા છે, રોડ બી ગમે ત્યારે બેસી રહ્યા છે। તમામ જે રોડ બેસી પણ રહ્યા છે, જે પણ રોડ બેસેલા હશે તેને તાત્કાલિક અસરથી ચોમાસાના ઋતુમાં વરસાદ બંધ થયેથી અમે તાત્કાલિક અસરથી પગલાં લેવડાવીશું। જ્યાં જુઓ જ્યાં તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, આવી જનતાને આપ શું કહેશો સંદેશના માધ્યમ દ્વારા? ના, અમે તુરંત જ રોડ રસ્તા શહેરીજનો અગવડ ના પડે તે માટે અમારી ટીમ અધિકારીઓની પૂરું ચોમાસું પતે એટલે અમે તરત જ અમે એની ઉપર એક્શન લઈશું। હેરાન થવાનું ના, વેટ મિક્સના હોટ મિક્સથી અમે બનતો પ્રયત્ન કરીને ખાડામાંથી અમે મુક્તિ અપાવીશું। જરૂર, એટલે અમદાવાદને ખાડા બાદ બનતું અટકાવીશું તેવું અધિકારી છે તે સંદેશ ન્યૂઝની આ ખાસ વાતચીતમાં કહી રહ્યા છે। પરંતુ હાલ શહેરની હાલત છે, જે વાસ્તવિકતા છે તેમાંથી શહેર ક્યારે બહાર આવશે તે તો જોવાનું જ રહ્યું। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ। હવે અધિકારીઓ કહી રહ્યા છે કે ચોમાસું પતશે પછી કામગીરી થશે, તો ચોમાસા સુધી કેટલા નિર્દોષોના જીવ જશે? નેતાજીને કદાચ ખબર નથી, અધિકારીઓને ખબર નથી, ગોળ ગોળ જવાબ આપે છે, ખો એકબીજાને આપે છે। બેરિકેડિંગ કરવું એ અમારું કામ નથી તો કોનું કામ છે? આમ જનતા જઈને કરે તો થાય। અધિકારીઓ એક પછી એક જે આ વાત ગોળ ગોળ કરી રહ્યા છે, એકબીજાના જે કામથી છટકી રહ્યા છે, એ ચોખ્ખું આ સંદેશ ન્યૂઝ સાથે વાત કરી એમાં જોઈ શકાય છે। વધુ વિગતો સાથે આપણી સાથે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી જોડાઈ ગયા છે। જી મનીષભાઈ, આજે મોત બનીને બેઠેલા ખાડા અને એ પણ મનપાની બેદરકારી, નિર્દોષોના જીવ જવા, ક્યાં સુધી? ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે। સંદેશ સ્ક્રીન ઉપરના દ્રશ્યોને અન્ય માધ્યમો દેખાય કઈ રીતે ઓઢવની અંદર તંત્રની લાલિયાવાડી બેદરકારીને ગુનાહિત બેદરકારી તેના પાપે માણસની જિંદગી ગઈ। એક નહીં 2 લોકોને। એની પેલા અગાઉ માલકી વિહાર કે ત્યાં એક વ્યક્તિનું મોત થયું, પરિવારના આધારનું। એ રીતે ઓઢવની અંદર બાળકનું મોત થાય અને છતાં તંત્ર જે રીતે અત્યારે સંદેશના પત્રકાર દિવ્યાબેનની સાથે વાતચીતમાં જે રીતે અટાચ્ય કરતા તેમના મોઢા ઉપર, એમને દુઃખ નથી, સંવેદનાનો સતત અભાવ, એક તો ગંભીર ગુનાહિત બેદરકારી અને ગુનાહિત બેદરકારી પછી તંત્ર જવાબદારી સ્વીકારવાનું તો એક બાજુ રહ્યું, એ અટાચ્ય કરે તે પ્રકારે હાંસી આવે। મને એમ લાગે છે કે આ તંત્રને થઈ શું રહ્યું છે? આ એક તરફ ટેક્સપેયર નાગરિકો આગળથી ટેક્સ વસૂલવામાં માહિર એવી અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપાના શાસકો કેટલી હદે પરિસ્થિતિ વણસાવી રહ્યા છે જોવા જેવું। દર વખતે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાની
ખર્ચ કરવાની વાતો કરે, આ પૈસા જાય છે ક્યાં? જો આ રસ્તા તૂટતા હોય, ખાડા પડતા હોય, ભૂવા પડતા હોય, એ કોઈ કોન્ટ્રાક્ટરની બેદરકારી નથી. ખાલી આ કમિશન છે મોટા પાયે, કરપ્શન મોટા પાયે છે, અને એના પાપે શહેરી નાગરિકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. અને આ સમગ્ર બાબતે જે રીતે ઉડાવ જવાબ આપવામાં આવે, અમારી બેરિકેટિંગની જવાબદારી નથી. અરે ભાઈ, તમારી જવાબદારી શું? ખાલી પૈસા એકત્ર કરવાના, ભ્રષ્ટાચાર કરવાનો, લોકોના જીવ જોખમમાં મૂકવાના, આ જવાબદારી છે તમારી. લોકોએ વિશ્વાસ મૂકીને તમને સત્તા સોંપી હોય તો એ સત્તાની અંદર તમે બેફામ બનીને અહંકારમાં જે રીતે રાખે છે, કોઈ સંજોગો પહોંચાડી શકાય. હું સંદેશના માધ્યમથી કોર્પોરેશનના શાસકોને, ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી કહું કે આપ પણ એક વખત અમદાવાદ શહેરમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. આપ હવે તો જુઓ, અમદાવાદમાંથી આ ચૂંટાયેલા ધારાસભ્ય પણ છો, કોર્પોરેશન વિસ્તાર જ આવે છે આપનો પણ. આપ ક્યાં સુધી આ તંત્રને, રેઢિયા તંત્રને સુધારવા માટે ક્યારેક તો મક્કમ બનો. ખાલી જાહેરાતમાં જ આપ મક્કમ ને મૃદુ બનશો. ક્યારેક તો મક્કમ બનીને આ તંત્રને ઢંઢોરો. લોકોના જીવ જઈ રહ્યા છે, નિર્દોષ મરી રહ્યા છે, અને એ તંત્રના પાપે મરી રહ્યા હોય એ ઘણી ગંભીર ચિંતાનો વિષય છે. હું સંદેશના માધ્યમથી સરકારને પુનઃ આ વાત કહું છું, અને કોર્પોરેશનમાં અમારા કોંગ્રેસ પક્ષના નેતાએ પણ આ બાબતે અમારા કાઉન્સિલરોને રજૂઆત કરી છે ઓફિશિયલી કે આ ગંભીર ગુનાહિત બેદરકારી આચરનાર જે કોઈ તંત્રમાં હોય એ તમામ સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવે. જી મનીષભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો મનપા ખાડે ગયેલા મનપાના અધિકારીઓ જવાબ જે આપે છે, અટ્ટહાસ્ય કરી રહ્યા છે, કહી રહ્યા છે કે ચોમાસું પતશે એટલે કામગીરી કરશો. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, તો કેટલા નિર્દોષોના જીવ જશે, પછી આ નગરોળ તંત્ર છે તે જાગશે? આ ખાડે ગયેલું તંત્ર ક્યારે જાગશે, જ્યારે નિર્દોષોના એક યુવકનો અમદાવાદમાં જીવ જાય છે, ગાંધીનગરમાં એક બાળક જે છે તે રમતો રમતો ખાડામાં પડી જાય છે, પરંતુ હજુ મને લાગે છે કે આ અધિકારીઓ નથી જાગતા.